નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા માટે ગૌરવની વાત। વડોદરાના ખેલાડી માનુષ શાહ સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન બન્યા। સિંગલ કેટેગરીમાં ફાઇનલ મેચ જીતી નેશનલ ચેમ્પિયન બન્યા। સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ કેટેગરીમાં તમામ વડોદરાવાસીઓને તથા સમગ્ર ગુજરાત રાજ્યને ગર્વની લાગણી અપાવીને આપણા વડોદરાના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતી નેશનલ ચેમ્પિયન બન્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે। આ વિશેષ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ₹2.5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે તથા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હિમાંગ જોશી, સેક્રેટરી કલ્પેશ ઠક્કર અને સમગ્ર ટીમ દ્વારા માનુષભાઈને ₹1.5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, જેની જાહેરાત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા વિડીયોના માધ્યમથી કરવામાં આવી હતી। નમસ્કાર। આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડોદરાના ઇતિહાસની અંદર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે ખૂબ જ ગર્વની વાત છે અને સમગ્ર વડોદરા માટે આજે ગર્વની વાત છે કે 50 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આપણા વડોદરાનો સુપુત્ર ભાઈ શ્રી માનુષ શાહ કે જે આજે ફાઇનલ મેચ જીતી અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં પોતે ચેમ્પિયન બન્યો છે અને સમગ્ર દેશની અંદર વડોદરાનું નામ એમણે રોશન કર્યું છે। ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ અને પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર, તમામ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના ભાઈ સેક્રેટરી કલ્પેશભાઈ અને તમામ સદસ્યગણે મળી અને એ નક્કી કર્યું છે કે ટીટીએબી તરફથી ભાઈ શ્રી માનુષ શાહને $1.5 લાખનો એક ઇનામ આપણે એમને જાહેર કરી રહ્યા છે અને ફરી એકવાર સમગ્ર વડોદરા વતી હું ભાઈ શ્રી માનુષ શાહ અને એમના સમગ્ર પરિવારને આ વિશેષ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય જય ગરવી ગુજરાત, જય વડોદરા।